વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લખપતિ દીદી બનાવવાનું સપનું ગુજરાતના ગામડાઓમાં સાકાર થઈ રહ્યું છે। આણંદ જિલ્લાની બે સામાન્ય મહિલાઓએ પોતાની અસાધારણ મહેનત અને સરકારની યોજનાઓના સહારે ગરીબીને માત આપી છે। કોમલબેન અને ધર્મિષ્ઠાબેન માત્ર પોતે જ નહીં પણ અન્ય સેંકડો મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે। આણંદના ગામડી ગામના કોમલબેન ચૌહાણની સફર આસ્થા સખી મંડળથી શરૂ થઈ હતી। 8 માર્ચના રોજ નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી સીધો સંવાદ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો। આજે તેમની સાથે 50થી વધુ બહેનો પેચવર્ક, તોરણ અને ગણપતિ મૂર્તિ બનાવવાની કામગીરી દ્વારા દર મહિને 10થી 15 હજાર રૂપિયા કમાઈ રહી છે। કોમલબેનની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે। આવી જ કંઈક કહાની ખંભાતના નાના કલોદરા ગામના ધર્મિષ્ઠાબેન ચૌહાણની છે। શારીરિક દિવ્યાંગતા હોવા છતાં મક્કમ મનોબળ ધરાવતા ધર્મિષ્ઠાબેને મિશન મંગલમ યોજનાનો લાભ લીધો અને ગુરુદેવ સખી મંડળ દ્વારા અગરબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો। તેઓ 12 અન્ય મહિલાઓને રોજગારી આપી રહ્યા છે અને પોતે પણ સન્માનભેર જીવન જીવી રહ્યા છે। આ બંને લખપતિ દીદીઓએ આણંદમાં ચાલી રહેલા 21થી 23 ડિસેમ્બરના સશક્ત નારી મેળાની મુલાકાત લેવા લોકોને અપીલ કરી છે। તેઓ ઈચ્છે છે કે લોકો સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદીને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય। સરકારની કલ્યાણકારી યોજનાઓ અને મહિલાઓની અથાગ મહેનત જ્યારે ભેગી થાય છે ત્યારે લખપતિ દીદી જેવા સફળ પરિણામો જોવા મળે છે। આણંદની આ દીકરીઓ આજે ખરા અર્થમાં નવા ભારતની ઓળખ બની છે। પહેલા દિવસના દિવસે જ્યારે મોદી સાહેબે લાઈવ બહેનો સાથે સંવાદ કર્યો હતો, એમાં આણંદ જિલ્લામાં મારું પણ સિલેક્શન થયું હતું। હું પણ વડાપ્રધાન સાથે વાતચીત કરી અને મને ખૂબ જ ગૌરવની મારા માટે વાત છે કે મોદી સાહેબે અમારા ભેગી વાતચીત કરી અને અમને પ્રેરણા મળી, અમે આગળ વધ્યા છીએ। અત્યારે અમારા ગામમાં બહેનો છે જે પેચવર્કનું કામ કરે છે, એના સિવાય ગણપતિ નિકોફલની મૂર્તિઓ કરે છે, તોરણ કામ કરે છે, જે આર્થિક રીતે અત્યારે ઘરમાં મદદરૂપ બની રહી છે, જે 10થી 15 હજારની આવક મળતી થઈ છે। હું પણ અત્યારે લખપતિ બની ચૂકી છું। મારા પણ જીવન ધોરણમાં ઘણો સુધાર આવ્યો છે અને મારી ઇન્કમ પણ 1 થી 2 લાખની અંદર થઈ ગઈ છે અત્યારે। તો હું ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો કે બહેનોને જે પગભર થવા માટે જે આ આજીવિકા અત્યારે મેળાનું આયોજન કર્યું છે, જે 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરનું આયોજન છે, એ અમારું પ્રમુખ સ્વામી હોલમાં રાખેલું છે। તો હું નમ્ર વિનંતી કરું છું કે તમે લોકો આવી અને અમારી પ્રોડક્ટ સીધા ખરીદો। તો અમારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે અત્યારે મોદી સાહેબે કર્યું છે, તો અમારા 2 પૈસાનું અમારું વેચાણ પણ થાય અને બહેનોને આગળ પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે। તો તમે ખૂબ જ આવી અને આ મેળાનું એકવાર વિઝિટ કરજો અને ખરીદી કરજો। મારે મારે અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ પહેલા ચાલતો હતો નાના પાયે, ત્યાર પછી NRLMની ટીમ દ્વારા મને સખી મંડળ શું છે એની વિશે માહિતી મળી અને અત્યારે હાલમાં મારા નાના કલોદરાની અંદર 6 મંડળ ચાલે છે। મારો ગૃહ ઉદ્યોગ છે અગરબત્તીનો અને અત્યારે હાલમાં મારી ઇન્કમ 15,000 મંથલી છે અને હું લખપતિ દીદી બની ગઈ છું। અને હું બીજાને કહેવા માંગુ છું કે સશક્ત નારીકરણ ધારો કે નોર્મલ માટે સહેલું હોય છે, પણ અમારા જેવા દિવ્યાંગ માટે આ વસ્તુ થોડી અઘરી છે, પણ આ પ્લેટફોર્મ એટલું સરસ છે કે અમે ઘેર બેઠા સારી રીતે બિઝનેસ કરી શકીએ છીએ અને અમારી આર્થિક પરિસ્થિતિ જે પહેલા હતી એનાથી 10 ગણી અત્યારે વધારે સારી છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા આ સખી મંડળના સ્ટોલની મુલાકાત હર કોઈ લે અને અમને પ્રોત્સાહન આપે। થેન્ક યુ સો મચ NRLM ટીમ અને આણંદ જિલ્લા પંચાયત મેનેજમેન્ટ ટીમ। 21 તારીખથી 23 તારીખ સુધી અત્યારે અહીંયા આગળ આણંદમાં જે સ્વદેશી મેળો ચાલે છે, હર ઘર સ્વદેશી, તો આપ સૌ આ મેળાની મુલાકાત લેશો અને અમને આગળ વધવા માટે પ્રેરણા બનશો તેવી અમારી આશા છે।